19 જુલાઈ રેલી કરવામાં આવી એના ભાગ રૂપે થયું એવું સમ્રાટભાઈ કે પોલીસે અમારી 19 જુલાઈની રેલીની પરમિશન કેન્સલ કરી દીધી. અચ્છા, દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારના વિરોધમાં અમે કમિશનરની બહુ પ્રમાણિકતાથી કમિશનરને પરમિશન માટે કહ્યું હતું, પણ આ કમિશનર છે એ એટલા બધા કાયર અને એટલા ડરપોક છે કે એમણે પરમિશન કેન્સલ કરી છે. એવી હવા ફેલાવી છે, પણ અમે લોકો અહીંથી નીકળવાના છીએ, હજારોની સંખ્યામાં નીકળવાના છે. અમારી જે ટ્રકો ચારે બાજુ જે મેઇન એન્ટ્રન્સ રોડ છે એ એન્ટ્રન્સ રોડ પર રોકવામાં આવી છે, એને રિલીઝ કરવામાં આવે. ગુજરાતભરમાંથી આવતા જે લોકો છે એ લોકોને અહીંયા આવવા દે. અમદાવાદની એન્ટર થતી જે રસ્તાઓ હતા ત્યાં અમારા 100 જેટલા ટ્રકો જે ગામડેથી આવવાના હતા એ રસ્તાઓ બ્લોક કરીને ટ્રકો અંદર ના આવી શકે એની યોજના પણ સરકાર દ્વારા કરવામાં આવી. એટલે અમારા લગભગ 1500 જેટલા કાર્યકર્તાઓ જે સમય હતો ધિક્કાર રેલીનો એ સારંગપુર ખાતે પહોંચી ગયા હતા, પણ બીજા કાર્યકરો આવવામાં થોડું મોડું થયું, કેમ કે આવ્યા ખરી પણ સંઘર્ષ કરીને આવ્યા. એટલે જે કાર્યક્રમ થયો અને એમાં સૌથી પહેલાં ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબની ધરપકડ થઈ. એનો તમે સોશિયલ મીડિયામાં વિડીયો ફોટો બધું જોયું હશે. નેતાગીરી એ જે રીતે અમારી સાથે વર્તન કર્યું છે એ ખૂબ જ સારું હતું, એવી કોઈ તકલીફ હતી નહીં. ખાસ કરીને કેટલાક આગેવાનોનું એવું કહેવું છે કે આવતીકાલે તો ગુજરાત બંધનું એલાન આપવું છે, તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કયા પ્રકારની પોલીસની હાલમાં તૈયારીઓ છે સુરક્ષાને લઈને? હાલમાં જે રીતે એલાન આપવામાં આવેલું છે એવું જાણવા મળ્યું છે. જો આ પ્રકારનું એલાન આપવામાં આવ્યું હોય તો જેમ અમદાવાદ પોલીસ રથયાત્રામાં ખડે પગે રહી હતી તેવી રીતે કાયદોની વ્યવસ્થા જાળવવા અને પબ્લિક ઓર્ડર જાળવવા અને પ્રજાનું હિત સચવાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને સતત પોલીસ. એના પછી અમારી ધરપકડ થઈ, ચિરાગભાઈની ધરપકડ થઈ. મેં ખાસ જ્યારે ઉનાનું આટલું મોટું આંદોલન થયું ત્યારે જણાવ્યું હતું ચર્ચામાં, મારો એક પક્ષ હતો, હું મહામંત્રી એટલે હું પક્ષ મૂકી શકું, હું ડિસિઝન ના લઈ શકું. એ અમારો દલિત પેન્થરનું કામ કેવું છે કે અમારા દરેક ડિસિઝન રાષ્ટ્રીય કારોબારી અને પ્રદેશ કારોબારીને સંયુક્ત ડિસિઝન હોય, કોઈ એક વ્યક્તિ ભલે પદ ઉપર હોય પણ એ રીતે કોઈ ડિસિઝન અમે નથી લેતા. એટલે અમારે ચર્ચા થઈ, મેં વાત મૂકી કે આપણે આવી કોઈ ઘટના પોલીસ આપણી જોડે કરશે, આપણી રેલી નહીં થવા દે તો આપણે ગુજરાત બંધનું એલાન આપી દઈશું. અને ગુજરાત બંધ કરવા માટે વડીલોની સાથે અમે જુવાન જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, બધા રોડ ઉપર આવશે, તમે એની ચિંતા ના કરશો. એટલે અમારી રેલી જે કેન્સલ થઈ એના ભાગ રૂપે લગભગ 1500 કાર્યકર્તાઓને ત્યાંથી ડિટેન કર્યા, ત્યાંથી પોલીસ કમિશનર કચેરી લઈ જવામાં આવ્યા. એમાં અમે બધા સામેલ હતા. એના પછી જે ટ્રકોને બધી રોકાઈ હતી એ જ્યારે અમદાવાદમાં જીપો ટ્રકોને બધી એન્ટર થઈ એટલે ખબર પડી કે રેલી ના ડિટેન કરીને ત્યાં લઈ ગયા છે, સારંગપુર આવ્યા. ત્યાંથી એ બધાએ અમે બધાને પાઠ સોંપેલો જ હતો કે ભાઈ અમને એરેસ્ટ કરે તો આ માણસ આગળ સંભાળશે, આને એરેસ્ટ કરશે તો આ માણસ સંભાળશે. એટલે આ પાઠના રૂપે રેલી જ્યાં પહોંચવાની હતી સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ ત્યાં પહોંચી ગઈ. અને એની પહેલાં અમારી રેલી કેન્સલ કરી હતી એટલે સાહેબે ગુજરાત બંધનું એલાન આપ્યું કે આટલી મોટી ઘટના થઈ છે, સરકાર અમને સપોર્ટ નથી કરતી. એટલે 19 જુલાઈએ ધિક્કાર રેલીમાં આખા ગુજરાતના દલિત સમાજ વતી દલિત પેન્થરે 20 જુલાઈનું ગુજરાત બંધનું એલાન આપ્યું અને ગુજરાત બંધનું સફળ એલાન થયું. કારણ એનું એ જ કે દલિત પેન્થરના સંસ્થાપક ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ જે રાષ્ટ્રીય નેતા હતા, એ જીવતા હતા. એમની ગુજરાતના દરેક જિલ્લાઓ તાલુકાઓમાં બહુ મોટી બહોળી પકડ હતી અને એમના અવાજ ઉપર આખો ગુજરાતનો દલિત સમાજ રોડ ઉપર, તમે વિચાર કરો કે 80 વર્ષની વયે પણ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે એ તાકાત દર્શાવી, દલિત સમાજે એમની ઉપર જે વિશ્વાસ કર્યો, 80 વર્ષની ઉંમરે ગુજરાત બંધનો કોલ આપ્યો અને સફળ કોલ રહ્યો અને ગુજરાત બંધ થયું. એટલે આખી ઘટના આ રૂપે હતી. પછી અમે ત્યાંથી કલેક્ટર કચેરી ઓફિસ ગયા. પછી જ્યારે દલિત સમાજની અલગ અલગ સંસ્થાઓ પણ જે આ કાર્યક્રમમાં જોડાઈ હતી, એ ધિક્કાર રેલીમાં જોડાઈ હતી, એ બધા અને આપણા કાર્યકર્તાઓ બધા દલિત પેન્થરના જે મોટી સંખ્યામાં સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ ઊભા થયા અને જે જામ થઈ ગયું એના ભાગરૂપે કલેક્ટરશ્રીએ પોલીસને આદેશ આપ્યો હશે કે ભાઈ તમે જે એમના મુખ્ય નેતાઓ છે એમને અમારી પાસે લાવો ને આવેદનપત્ર જે આપવાનું છે તે અમે સ્વીકારીએ
અને એ સ્વીકારીને આ જે જ્વાળા ફાટી છે ઉનાના આંદોલનની, એ જ્વાળાને શાંત કરો. કેમ કે અમદાવાદના દરેક રસ્તાઓ ચક્કાજામ હતા એ સમયે 19 જુલાઈએ. એટલે પછી અમને ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને, ચિરાગભાઈને અને બધાને ત્યાં લઈ ગયા. અમે આવેદનપત્ર આપ્યું અને જ્યારે આવેદનપત્ર આપીને બહાર આવ્યા ને તો એ સીન સમ્રાટભાઈ તમને ખ્યાલ નહીં હોય, કદાચ એવી ઘટના ને એવો સીન કોઈ દિવસ બન્યો નથી. મને જ્યારે બહાર લઈને આવવામાં આવ્યો અને મેં જોયું તો આખા સુભાષ બ્રિજ, કલેક્ટર ઓફિસ, એની કોઈ ગલી ખૂંચી માથા વગર દેખાતી નથી. એટલે જો દલિતોનું બહુ જ મોટું શક્તિ પ્રદર્શન તમે કહી શકો કે દલિત સમાજ શું કરી શકે, તો એ સૌથી મોટી વાત 19 જુલાઈએ બહુ જ ઘણા સમય પછી થાનગઢનું આંદોલન થયું, બીજા બધા આંદોલન થયા અને બહુ જ ઘણા સમય પછી દલિતો એકદમ આંબેડકરવાદનો જે અમે આંબેડકરવાદી છીએ ને અમે કોઈ વસ્તુ ચલાવી નહીં લઈએ, તમે અમારી ઉપર જે અત્યાચાર કરો છો અમે ચલાવી નહીં લઈએ, એ જો બતાવવાનું કંઈ કામ થયું હોય તો 19 જુલાઈની જે ધિક્કાર રેલી છે દલિત પેન્થર દ્વારા, એ કામ થયું ને જડબે સલાક ચક્કાજામ. અને તમને નવાઈ લાગશે કે 20 જુલાઈએ પછી જે ગુજરાત બંધનો કોલ હતો, સૈજપુર બોગાતી અમદાવાદ બંધ કરવાનું ચાલુ થયું, તમે નહીં માનો કે દરેક એરિયા, એ એરિયામાંથી લગભગ 100-200 મહિલાઓ, 100-200 પુરુષો, એમ કહીને 500નું ટોળું એરિયામાં ફરે અને જાહેર દુકાનો ઉપર જાય, એમને રિક્વેસ્ટ પણ કરે, ના મને તો દબાણ પણ કરે અને બંધ કરાવે. અમારે કેમ એવી રીતે બંધ કરાવવું હતું, અમે દાદાગીરીથી કેમ બંધ કરાવવા નહોતા માંગતા કે આપણે કંઈ લુખ્ખા તત્વો તો છીએ નહીં. આપણે જે હિન્દુ તાલિબાની માનસિકતા ધરાવતા ગૌરક્ષકો છે એવી માનસિકતા ધરાવતા માણસો તો છીએ નહીં. ડૉક્ટર બાબા સાહેબ, તથાગત બુદ્ધ અને સંવિધાનમાં અમે માનીએ છીએ. એટલે સંવિધાનના ભાગરૂપે જે રીતે થતું હોય એ રીતે અમે આંદોલન અને કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ તો સંવિધાનિક રીતે જો અમને રેલીની પરમિશન આપી દીધી હોત તો 20 તારીખે બંધ કરાવવાની તો જરૂર હતી નહીં, કેમ કે અમે બીજા બધા આખા સમાજ ભેગા થઈને ફરી બીજો એક કાર્યક્રમ કરવાનો હતો. 20 તારીખે જડબે સલાક જે બંધ હતું, સૈજપુર બોગા, ગોમતીપુર, રખિયાલ, અમદાવાદ અને ગુજરાતમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ઘણી એવા શહેરોમાં બંધ થયું. કહેવાતા જે ઉચ્ચ વર્ગના લોકો છે અને એમના જે એરિયા છે એ બહુ જ વર્ષો પછી બંધના કોલમાં એમના ઉચ્ચ વર્ગના એરિયાઓ થયો કે ન્યૂ સીજી રોડ જોઈ લો, સીજી રોડ જોઈ લો, એ પણ બંધ થયું. એટલે એ બધી જગ્યાઓને જો બંધનો પ્રતિસાદ સારો આપવો હોય તો બહુ તાકાત લગાવવી પડે. વેજલપુર જોઈ લો, આવા બધા જ વિસ્તારો જડબા સલાક બંધ રહ્યા. અને આ બંધ નું સફળ આંદોલન જે થયું એમાં સૌથી મોખરો કોઈનો રોલ હોય તો આપણા સૌના આદરણીય ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે જે હિંમત દાખવી અને આખા ગુજરાતના દલિત સમાજે જે એમની ઉપર વિશ્વાસ વરસાવ્યો, વર્ષોથી વિશ્વાસ વરસાવતા આવ્યા હતા અને એમની 80 વર્ષની ઉંમરે પણ આ વિશ્વાસ દર્શાવીને જે એમને કોલ આપ્યો એને પ્રેમથી ઝીલી લીધો અને સમાજ રોડ ઉપર આવ્યો, એ બહુ જ સફળ આંદોલનની આ પહેલી સીડી હતી.